નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાજેશ ભટ્ટી. સ્વાગત છે આપ સૌનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ભટ્ટીઝ મેથમાં. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાના ગણિતમાં ખૂબ જ એક અગત્યનું ચેપ્ટર હોય છે સાદુ રૂપના દાખલા. સાદુ રૂપના દાખલા શીખવા માટે દોસ્તો આપણે એક સરસ મજાની સિરીઝની શરૂઆત કરેલી છે, જેની અંદર આપણે ઝડપથી સાદુ રૂપના દાખલા કેવી રીતે ગણાઈ જાય. કારણ કે આખા ગણિતમાં પણ એરિથમેટિક હોય એટલે કે અંક ગણિત હોય કે પછી સાદું રૂપ હોય કે પછી ડેટા ઇન્ટરપ્રિટેશનના દાખલા હોય, આપણે કેલ્ક્યુલેશન તો કરવાનું આવશે જ દોસ્તો. આખા ગણિતના કોઈ પણ દાખલામાં કેલ્ક્યુલેશન તો કરવાનું આવશે. તો આ કેલ્ક્યુલેશન કેમ ઝડપથી થાય એની ઘણી બધી શોર્ટકટ ટ્રિક્સ મિત્રો આપણે ઘણા બધા વિડીયોમાં શીખી ગયા છીએ, અને આજે સમય છે એ બધી શોર્ટકટ ટ્રિક્સનો ઉપયોગ આપણે પ્રેક્ટિકલ દાખલામાં કેવી રીતે કરીએ. ધારો કે આપણે અગાઉના વર્ષોમાં પૂછાયેલા દાખલાને આજે એ બધી શોર્ટકટ ટ્રિક એપ્લાય કરી અને ઝડપથી કેવી રીતે ગણી શકીએ દોસ્તો, એ આજે આપણે શીખવાનું છે. તો લઈ લો બુક અને પેન અને થઈ જાવ તૈયાર દોસ્તો. તો જોઈએ આપણે કે સાદુ રૂપના દાખલાને આપણે ટાઈમર સાથે કેવી રીતે ગણી શકીએ. કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષામાં સૌથી મોટી ચેલેન્જ શું હોય છે દોસ્તો? ટાઈમ હોય છે. વિધિન ટાઈમ લિમિટ આપણે પેપર પૂરું કરવાનું હોય છે. હમણાં 5 કલાક આપી દે અને કહી દે કે આ દાખલા ગણી નાખો એટલે બધાય ગણી નાખે, મોટા ભાગના ને પેપર પૂરું થઈ જાય. પણ આપણે તો વિધિન ટાઈમ લિમિટ કરવાનું છે. વિધિન ટાઈમ લિમિટ ગણવા માટે જોશે આપણે શોર્ટકટ ટ્રિક્સ અથવા તો આપણું ફાસ્ટ કેલ્ક્યુલેશન. ફાસ્ટ કેલ્ક્યુલેશન માટે હું દરેક વિડીયોમાં કહેતો આવું છું દોસ્તો કે 1 થી 30 ના ઘડિયા, 1 થી 10 ના ઘન, 1 થી 20 ના ઘન થઈ જાય તો વધારે સારું, અને 1 થી 40 ના વર્ગ. આ એક મિનિમમ રિક્વાયરમેન્ટ છે ફાસ્ટ કેલ્ક્યુલેશન માટેની. ચલો દોસ્તો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દેજો. દોસ્તો, આપણે ઘણા બધા સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાતા ગણિત અને રિઝનિંગના ઘણા બધા વિડીયો આપણે અપલોડ કરવાના છે આ ચેનલ પર. તો દોસ્તો, ચેનલને સબસ્ક્રાઇબ કરતા ભૂલાય નહીં. મારો એક જ ધ્યેય છે, એક ગોલ છે કે તમને વિદ્યાર્થી મિત્રોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મેથ્સ અને રિઝનિંગમાં મદદરૂપ થવું. તો તમે મને મદદરૂપ કઈ રીતે થઈ શકશો દોસ્તો? હું તમને મદદરૂપ થઈ આપણે નવા દાખલા શીખવામાં. તમે મને કઈ રીતે મદદરૂપ થશો? આપણો વિડીયો વધુમાં વધુ શેર કરીને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી મને પહોંચાડીને. ચલો તો શરૂ કરીએ એક નવી સફર. આરઆરબીના પ્રીવિયસ, આરઆરબી એટલે કે રિજનલ રૂરલ બેંકની અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોને આપણે ટાઈમર સાથે આજે સોલ્વ કરવાના છે. લઈ લો બુક અને પેન. એમ નામ નહીં દોસ્તો, ગણિત ગણવાનો વિષય છે, જોવાનો વિષય નથી. તો બુક અને પેન લઈને પછી જ વિડીયો આગળ જોજો. જોઈએ ચાલો દોસ્તો, આજના વિડીયોમાં આપણે એક કામ કરશું કે દરેક ક્વેશ્ચનની આગળ હું તમને 20 સેકન્ડનું એક ટાઈમર આપીશ. 20 સેકન્ડની અંદર આપણે 4 માંથી એક જવાબ લેવાનો છે. જો તમારો જવાબ આવી જતો હોય તો તમે કમેન્ટમાં એનો આન્સર આપતા જજો. ક્રમ મેં આપેલા જ હશે 1 2 3 4. એની સામે આન્સર ઓપ્શન્સ આપણા હશે A B C D અને E. 5 ઓપ્શન દરેક દાખલામાં છે દોસ્તો. 20 સેકન્ડની અંદર તમારાથી આન્સર આવી જાય તો તમે ઓપ્શનમાંથી કોઈ પણ એક આન્સર મને કમેન્ટમાં આન્સર આપતા જજો. ધારો કે આન્સર નથી આવતો 20 સેકન્ડની અંદર, તો 20 સેકન્ડ પૂરી થઈ ગયા પછી હું તમને શીખડાવું છું કે એને 20 સેકન્ડની અંદર, અરે 4 થી 5 સેકન્ડમાં થઈ જાય એવા ઘણા બધા દાખલા હોય છે. એટલે બેંકની પરીક્ષા પણ કંઈ એટલી બધી અઘરી હોતી નથી, આપણે જેટલી સમજીએ છીએ એટલી. તો આરઆરબીની પરીક્ષા તો આપણાથી આરામથી પાસ થઈ શકે જો થોડીક વધારે પ્રેક્ટિસ કરેલી હશે, થોડીક ગણિતમાં માસ્ટરી હશે, થોડીક મહેનત વધારે કરેલી હશે, પાળા આવડતા હશે, વર્ગ આવડતા હશે, ઘન આવડતા હશે, તો અઘરું નથી દોસ્તો બેંકમાં નોકરી મેળવવી. તો શરૂ કરીએ આપણે ટાઈમર સાથે દાખલા. પહેલો જ દાખલો 20 સેકન્ડના ટાઈમર સાથે તમારી સ્ક્રીન પર. ચલો ચાલો સ્ટોપ. હવે આને 20 સેકન્ડમાં જો જવાબ આવી ગયો છે 5 માંથી 1, તો તમે વિડીયો સ્કીપ કરીને આગળ ગણી શકો છો. ધારો કે નથી આવતો તો આને 20 સેકન્ડ શું 4 થી 5 સેકન્ડમાં કેવી રીતે ગણવું એ આપણે જોઈએ. 324 નો વર્ગમૂળ મેં તમને હમણાં જ કીધું છે કે 1 થી 40 ના વર્ગ આપણે અહીંયા સ્ટોકમાં રાખવા જ પડશે દોસ્તો, તો જ આપણું ગાડું આગળ ચાલશે સ્પર્ધાત્મક પરીક્ષામાં.
324 નું વર્ગમૂળ થાય 18। જ્યારે ભાગાકારની નિશાની હોય ત્યારે વચ્ચે ગુણાકારની નિશાની મૂકી અને આ અપૂર્ણાંકને ઉલટો કરી શકાય। અગાઉના વિડીયોમાં આપણે શીખી ગયા છે દોસ્તો। ન શીખેલું હોય, નથી જોયો વિડીયો, તો અગાઉના શોર્ટકટ્સના બધા વિડીયો પહેલા જોઈ લ્યો। આ દાખલા તો તમને રમકડા લાગશે। ચલો, વચ્ચે ભાગાકારની નિશાની છે આપણે કરી નાખવી છે એને ગુણાકારની નિશાની, પણ 57 ને મૂકવા પડે ક્યાં? 1/57। ચલો, હવે આપણે બધે ગુણાકાર થઈ ગયો, આપણને છેદ ઉડાડતા આવડે કે 19 તેરી 57, આ થાય છેદમાં 6 તેરી 18, બરાબર છે। આ 18 ની સાથે આ 18 ઉડે, બરાબર। આટલું બધું ગણવાની જરૂર નથી। અહીંયા 18 દેખાય, છેદમાં 18 દેખાય, એટલે એક ઓપ્શન ટીક કરીને દાખલો થઈ જાય આપણો નેક્સ્ટ। ચલો, ગણીએ બીજો દાખલો વિથ ટાઈમર સ્ટાર્ટ। चलो, हूँ तो आने कईक आम गणू दोस्तों। 670 ने 30 700 नेक्स्ट करीने सीधो 4 થી 5 सेकंड में थी गयो। केवी रीते थी गयो जोईए। आपणे भागु सभाना विडियो में शीखी गया छीए दोस्तों के ज्यारे भागाकार गुणाकार सरवाळो ने बादबाकी बधा भेगा आपेला होय त्यारे सरवाळा बादबाकी ने राखी दो तमे 12 अने भागाकार गुणाकार ने आपणे मूकी देवाना कौंसमां। तो शू थशे? 685 माइनस 15, 685 माइनस 15 थई जाय 670 वत्ता 60 भाग्या 2, 60 भाग्या 2 एटले 30। आवुं कई आपणे लखवानुं नहीं, आ तो बधुं मेंटल केल्क्युलेशन मनमा करवानुं के 685 माइनस 15 आवडे मनमा तो के आ 670 एक खूणामां स्टोर करी लो। 60 भाग्या 2 आवडे तो के आ 30 थाय। 670 वत्ता 30 करवाना छे, 700 टीक मारीने करी नाखो नेक्स्ट ऑप्शन दोस्तों। જોઈએ નેક્સ્ટ દાખલો 20 સેકન્ડના ટાઈમર સાથે તમારી સ્ક્રીન પર। ચાલો, નથી થયો ઠીક તો શીખી લઈએ। હું તો આ દાખલાને આમ કરું કે 25% 280 ના એટલે 70 ચોથો ભાગ થાય અને 24% 50 ના 24% કરો કે 24 ના 50% કરો। આગળ ટકાવારીના વિડીયોમાં શીખી ગયા દોસ્તો। 24 ના 50% કરો એટલે અડધા થાય 12। 70 માંથી 12 બાદ કરવાના છે 58 ઓપ્શન ટીક કરીને ડાયરેક્ટ દાખલો કરી નખાય નેક્સ્ટ। હવે રીત તરીકે શીખી લઈએ એને કે 25% કાઢવાના છે આપણે 280 ના 25%। કોઈ પણ નંબરના 25% કાઢવાના હોય તો એનો ચોથો ભાગ કાઢી લેવાનો। એ આપણે અગાઉના વિડીયોમાં શીખી ગયા છીએ, એટલે કહું છું કે શોર્ટકટ ટ્રિક્સ ઘણી બધી પ્રેક્ટિસ પણ આપણે કરેલી છે દોસ્તો। જો નથી કરેલી તો અગાઉના વિડીયો જોઈ લો, તમને બહુ મજા આવી જશે। ગણિતના પાયામાં તમને બેઝિકમાં કોન્ફિડન્સ લેવલ તમારું એકદમ બૂસ્ટ થઈ જશે। પછી આ દાખલાને ચાલુ કરજો જો નથી જોયેલા વિડીયો તો। જોયેલા છે તો તમે આ બધા દાખલામાં ધબધબાવશો હમણાં। चलो, माइनस 24% करवाना छे 50 ना, अथवा तो 50% करो 24 ना। आपणे सीखी गया अगाऊ के एनाथी कई फरक पड़तो नथी। 24 ना 50% एटले 12, 70 मांथी 12 बाद थाय तो केटला आंसर आवे 58। जोईए नेक्स्ट दाखलो टाइमर साथे 20 सेकंड नी अंदर। चलो, चलो, हूँ तो आ दाखला ने कईक आवी रीते करूँ के 376 माइनस 15 एटले के 361 छे 19 नो वर्ग थाय। आने टीक मारीने आवतुं रहेवानुं। चलो, हवे आपणे ने जोईए कायदेसर रीते केवी रीते गणी शकाय। चलो, सौथी पहेला तो भागु सभाना नियम प्रमाणे શું થાય તો કે ગુણાકાર થાય અને ગુણાકાર ભાગાકાર સરવાળો બાદબાકી જ્યારે આપેલા હોય ત્યારે આપણે ગુણાકાર ભાગાકારને કેમાં મૂકી દેશું કૌંસમાં સરવાળા બાદબાકીને આપણે રાખશું 12 મતલબ કે આનું કેલ્ક્યુલેશન પહેલા થશે એટલે કે 376 - 15 બરાબર
376 માઇનસ 15 એટલે કેટલા? તો કે 361 બરાબર કયા નંબરના વર્ગ 361 થાય? તો કે 19 નો વર્ગ 361 થાય. એટલે જ કહું છું, હા સમજી ગયા, 1 થી 40 ના વર્ગ 1 થી 20 ના ઘન 1 થી 20 ના કરી નાખજો દોસ્તો. સ્ટોકમાં પડ્યા રહેશે, કોક દી ક્યાંક કામ આવશે આપણને, બરાબર છે. શું રટો જ મારવાનું છે, બીજું કઈ તો ઇન્વેસ્ટમેન્ટ કરવાનું નથી. થોડુંક તમારા કોન્સન્ટ્રેશનનું, થોડુંક તમારા ફોકસનું અને થોડુંક ટાઈમનું એટલું ઇન્વેસ્ટમેન્ટ કરી લો. ક્યાંય પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું નથી પાકા કરવામાં, બરાબર છે. થોડુંક ફોકસ, થોડુંક કોન્સન્ટ્રેશન અને થોડુંક રીલ્સનું બલિદાન આપી દેજો, બરાબર. રીલ્સ સ્ક્રોલ કર્યા રાખો છો, એમાં જેટલો ટાઈમ બગડે છે એ ટાઈમ થોડોક બચાવીને થોડુંક પાકું કરીને અહીંયા જેટલી અસેટ ભેગી થાય એટલી કરતા જાજો, બરાબર છે. આપણને ક્યારેક ને ક્યારેક, ક્યાંક ને ક્યાંક કોક વર્ગ, કોક ઘન, કોક પાડો આપણને દરેક કેલ્ક્યુલેશનમાં કામ આવી જશે. જોઈએ નેક્સ્ટ દાખલો ટાઈમર સાથે. ચાલો ચલો હું આને આમ કરું, 2 ની કેટલી ઘાત વત્તા 64 બરાબર 96. 192 ના 50% કેટલા થાય દોસ્ત? તો કે 96. કેમ ખબર પડે? તો કે 200 ના 50% થાય 100. આપણે 200 ના નથી કરવાના, 192 ના કરવાના છે. એટલે 8 ના અડધા 100 માંથી બાદ કરી નાખો 4, કેટલા વધે? 96. 96 માંથી 64 બાદ કરવાના છે. તો કેમ રીતથી નહીં ગણવાનો. 2 ની ઘાત બરાબર 96 માઇનસ 64. આવું રફમાં પણ નહીં કરવાનું. શું કામ કરવું? અહીંથી બાદબાકી કરો. આપણે કોમ્પિટિટિવ એક્ઝામ આપવાની છે, ત્યાં કે રીત બતાવવાની નથી. આપણને રીતના માર્ક મળવાના નથી. આમ તેથીના 3 ટપકા કરી ને આમ 96 માઇનસ 64 કરતા નહીં. વળી પાછા તેથીના 3 ટપકા કરીને 32 જવાબ લખીને પાછા આમ ચોખ્ઠું કરે. આપણે ક્યાં અહીંયા રીતના માર્ક લેવાના છે દોસ્ત? આપણે તો આન્સર 5 માંથી એક ટીક સાચો થવો જોઈએ. ચલો તો અહીંથી આની બાદબાકી કરો. કેટલા થશે? 6 માંથી 4 જાય 2, 9 માંથી 6 જાય 3. 2 ની કેટલી ઘાત કરીએ તો 32 આવે? તો કે 2 ની 5 ઘાત કરીએ તો 32 આવે. એમ ન ખબર પડે તો 2 ગુણ્યા 2, 4, 4 દુ 8, 8 દુ 16 અને 16 દુ 32. 2 કેટલી વખત ગુણાકારમાં આવ્યા? તો કે 2 5 વખત ગુણાકારમાં આવ્યા. એટલે કે 2 ની 5 ઘાત બરાબર કેટલા થશે? 32. જોઈએ હજુ એક દાખલો ટાઈમર સાથે. ચાલો ચલો આ તો 20-20 જ રમવું છે. હું તો આને કંઈક આમ ગણું કે 150 ગુણ્યા 13, 150 ગુણ્યા 13 એટલે 150 ગુણ્યા 10 પેલા કેટલા? 1500 ને 15 તેરી 45, 1500 ને 450, 1950 માંથી 950 બાદ થાય, આન્સર થઈ જાય સીધો સી. કાંઈ લખવું જ ન પડે. હવે તમને ગણીને બતાવું કે કેવી રીતે આપણે કેલ્ક્યુલેશન કર્યું છે. સૌથી પહેલા તો ગુણાકાર અને ભાગાકાર અને બાદબાકી છે. તો શું થશે? પેલા તો ભાગાકાર. પેલા આ બેયનો ભાગાકાર નથી આવડતું, ભાગુ સભાનો વિડીયો જોઈ લ્યો. આવા તો કેટલાય રમકડા ગણી નાખ્યા આપણે, આનાથી અઘરા ગણી નાખ્યા છે. ચલો 39 ભાગ્યા 13 કેટલા આવશે? તો કે 39 ભાગ્યા 3 કેટલા આવશે? 13. હવે 150 ગુણ્યા 13, 150 ગુણ્યા 13 કેવી રીતે કરાય? જો કાં તો 13 એકાનો પાડો બોલો, 15 એકાનો પાડો બોલો તો ચાલે, પણ હજુ એ મોઢે કરવું છે, શોર્ટકટ થી કરવું છે. તો 15 ગુણ્યા 10 કરી નાખો. એટલે કે 150 ગુણ્યા 10 કરો તો 1500. આ બધું લખવાનું નહીં, મનમાં યાદ રાખવાનું કે આપણે 150 ગુણ્યા 10 કર્યા 1500 આવ્યા. હજુ 150 ગુણ્યા 3 એમાં એડ કરવાના બાકી છે, 450. આપણો જવાબ આવે 1950. આનો જવાબ આવ્યો એટલાનો 1950 માઇનસ હજી આ 950 બાકી છે બાદ કરવાના. 950 આમાંથી બાદ કરો, વધે કેટલા દોસ્તો? 11 થાય ને. વિધિન 10 થી 15 સેકન્ડ ની અંદર દાખલો થઈ જાય. આપણે તો તોય 20 સેકન્ડ આપેલી છે. તો હજી એક આના જેવો 20 સેકન્ડ ની અંદર ગણીને બતાવો મને. ચલો
ચલો આને તો હું આમ જ ગણું 36 ગુણ્યા 8 288 અને 440 ભાગ્યા 8 એટલે 8 45 ને 8 45 બે ની બાદ બાકી છે 233 અહીંયા લખવાના નહીં, અહીંયા ડાયરેક્ટ ટીક કરવાનું. જોઈએ કેવી રીતે હવે આપણે ગણ્યું કે ભાઈ 288 પહેલા તો 36 ગુણ્યા 8 કરવાના છે. 36 ગુણ્યા 8 એટલે કાં તો તમે 8 એકાનો પાડો બોલીને સાદી સીધી સિમ્પલ રીતે કરી નાખો તો કઈ શોર્ટકટ ટ્રીકનું કામ નથી. પણ જો આપણે આમ કરીએ કે 8 તેરી 24 એટલે કે 240 થાય અને 8 છક 48 240 માં આપણે 48 એડ કરીએ તો 288 આ બેનો ગુણાકાર જો આપણે મોઢે કરી નાખીએ તો આ 440 ભાગ્યા 8 એટલે કે 8 પંચાને 40 5 આવ્યા ઉપર હજુ 40 આવ્યા હજુ 8 પંચાને 40 440 ભાગ્યા 5 સોરી 440 ભાગ્યા 8 એટલે કેટલા થશે તો કે 55. સાદું સીધું શું છે બે ની બાદ બાકી 233 અહીંયા લખાય કે અહીંયા ગોતાય આન્સરમાં ગોતાય. આ લખવાનું શું કામ ટાઈમ બગાડવું એટલો આપણે તો આન્સર આવી ગયો છે સીધો એને ટીક મારીને કરી નાખો નેક્સ્ટ. ચાલો હજુ એક ટાઈમર સાથે તમારી સ્ક્રીન પર. ચાલો ચલો હું આને કંઈક આવી રીતે ગણું 120% જે 45 ના 45 ગુણ્યા 120 એટલે 54 માઇનસ 64 બરાબર કેટલા થશે તો કે 4 ગુણ્યા ક્વેશ્ચન માર્ક -70. ચલો આ તો છે ચલો આ આવશે -10 અને -70 છે આ બાજુ આવી જશે તો +70 બરાબર 4 ગુણ્યા x એટલે કે x એટલે શું તો કે ક્વેશ્ચન માર્ક આપણે ફાઇન્ડ કરવાનો છે એ. ચલો 60 ના છેદમાં 4 આવું કઈ લખાય ન લખાય ડાયરેક્ટ કયો આન્સર ટીક કરાય તો કે 15. આ 4 છે એ છેદમાં આવે. હવે આને આપણે મેથડ થી શીખીએ. વળી પાછું તમને એમ થશે કે સર તો 2020 ની સ્પીડે જાય છે અને કાંઈ સમજાતું નથી. એવા વિદ્યાર્થીઓને બહુ મજા આવતી હશે કે જેણે અગાઉના બધા વિડીયો જોયેલા છે અને એની સરસ મજાની શોર્ટકટની પ્રેક્ટિસ કરેલી છે દોસ્તો. જ્યારે આપણે ફાસ્ટ કેલ્ક્યુલેશન શીખવાનું હોય ત્યારે 3 વસ્તુ વર્ગ ઘન અને ઘડિયા અને લોટ્સ ઓફ પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ દોસ્તો. મેથ્સની અંદર સ્પીડ લઈ આવવાની કોઈ બીજી જાદુઈ છડી નથી, માત્ર પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ. તમે કોઈ એક પ્રકારના સાદુ રૂપના 100 દાખલા ગણશો અને બીજો કોઈ વિદ્યાર્થી 300 દાખલા ગણશે તો ઓબ્વિયસલી એની જ સ્પીડ વધારે થવાની છે, એનું કોન્ફિડન્સ લેવલ આપણા કરતાં વધારે થવાનું છે. આ તો કોમ્પિટિટિવ એક્ઝામ છે દોસ્ત, આ તો કોમ્પિટિશન છે એક જાતની. એકબીજાને પછાડવાના જ છે પણ એક્ઝામમાં, બરાબર છે, એકબીજાને પાછળ રાખવાના છે. આપણે મેરિટમાં આગળ આવવાનું છે તો જ નોકરી મળશે. પછી એમાં આપણે દયા ખાવા જઈએ કે ના એ તમ તારે ભલે કાંઈ વાંધો નહીં, ભલે એ મેરિટમાં આગળ આવી ગયું તો આપણે રહી જઈએ, બરાબર છે. સસલાની જેમ સુઈ જશો તો કાચબા પણ આગળ નીકળી જશે. બધાએ વાર્તા સાંભળેલી જ છે પણ એપ્લાય આપણે લાઈફમાં ક્યારેક આને ઓછું કરીએ છીએ. તો મંડિત પડો દોસ્તો, હજુ ઘણા બધા મહિનાઓ બાકી છે, ઘણો બધો સમય છે. આ વર્ષે આપણે એક્ઝામ ક્રેક કરવી છે કોઈ પણ ભોગે. મેથ્સ અને રીઝનિંગ માટે હું તમને મદદ કરવા હંમેશા તૈયાર રહીશ. ઘણા બધા વર્ષોનો ટીચિંગનો એક્સપિરિયન્સ છે દોસ્તો, ઘણા બધા વર્ષોથી ભણાવું છું એટલે મને ખબર છે સ્પર્ધાત્મક પરીક્ષામાં સ્પીડ લઈ આવવા માટે એટલીસ્ટ મેથ્સ અને રીઝનિંગની હું તમને એટલી ખાતરી આપી શકું કે મેથ્સ અને રીઝનિંગ આપણી રીતે આપણે ગણશું એટલે આપણે ક્યાંય પાછા પડશું નહીં. એક જ વસ્તુની તમારા તરફથી ખાતરી જોશે, પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી હજી કરી લો, વિડીયોને શેર કરી દો. મેં તમને કીધું છે આંગળી ચિંધ્યાનું પુણ્યની જેમ જ શેર કરવાનું પુણ્ય આપણે કમાવાનું છે. ચાલો હવે આ દાખલો જોઈએ ટાઈમર સાથે. તો તમે કર્યો, હવે આપણે આને મેથડથી ગણીએ. ચલો પહેલા તો 17 + 103 એટલે કે 20%, સોરી 120% ઓફ 45 એટલે કે 120% છે 45 ના. 45 ના 120% કરો કે 120 ના 45% કરો.
એ બેના જવાબમાં ફરક પડશે નહીં. જો આપણે 120 ના 45% કરવાના હોય તો સહેલા થઈ ગયા આપણા માટે કે ભાઈ 120 ના 50% 60 અને 50% 60 હોય તો 5% 6 હોય. આવું આપણે પર્સેન્ટેજ વાળા વિડીયોમાં શીખી ગયા છીએ દોસ્તો. અહીંયા આપણે ટાઈમ નથી બગાડવો. પર્સેન્ટેજ વાળો વિડીયો એક વખત જોઈ લો, એમાં કેટલી બધી આવી બધી પ્રેક્ટિસ કરેલી છે. કઈ શોર્ટકટ ટ્રેક ક્યારે ક્યાં કામ આવી જાય કયા દાખલામાં એનું કાંઈ નક્કી હોય નહીં. એટલે આપણે એટલી બધી પ્રેક્ટિસ કરીને એને આત્મસાત કરી લેવી પડે કે ભાઈ કોઈ પણ શોર્ટકટ ટ્રીક ગમે ત્યારે આપણને ગમે ત્યાં કામ આવી શકે. આ બધા RRB માં ક્લાર્કની પ્રિલિમ્સમાં પૂછાઈ ગયેલા દાખલા છે દોસ્તો. એક્ઝેક્ટ વેલ્યુ કદાચ સેમ ટુ સેમ ન હોય તો પણ મેમરી બેઝ છે, પણ ડિફિકલ્ટી લેવલ કંઈક આવું જ હશે. જોઈએ 120% 45 ના કાઢવાના છે આપણે. 45 ના 120% નથી કાઢવા, 120 ના 45% કાઢવા છે. 120 ના 50% થાય 60, 50% જો 60 થાય તો 5% કેટલા થાય 6. એટલે કે 120 ના 45% થશે 54. 60 માંથી 6 બાદ થઈ ગયા 54. માઇનસ 8 નો વર્ગ એટલે કે 64 આપણે બધાને આવડે બરાબર 4 ગુણ્યા x માઇનસ 70. ચાલો આવું કંઈક આપણને દાખલામાં આપેલું છે. આ બેનું કેલ્ક્યુલેશન થાય -10. આ -70 છે ઇક્વલ ટુ ની આ સાઈડ આવે તો કેવા 70 થઈ જાય +70. આ બાજુ વધ્યું 4 ગુણ્યા ક્વેશ્ચન માર્ક. ચલો x પણ નથી રાખવો. તમને x થી બીક લાગતી હોય તો x પણ નથી રાખતો. ઘણાને બીજગણિત થી ડર લાગતો હોય, એલ્જિબ્રા બીજગણિત થી ડર લાગતો હોય. બીજગણિતમાં x ને y જ આવે, x ને y જોવે એટલે ઘણાને y આવે. એટલે આપણે x રાખવો નથી. x ને બદલે આપણે શું રાખીએ ક્વેશ્ચન માર્ક રાખીએ. ચલો 70 - 10 એટલે 60. 60 ભાગ્યા 4 આન્સર કેટલો આવે આપણો 15. 15 ઓપ્શન ટિક કરીને દાખલો થઈ જાય નેક્સ્ટ. ચલો હજુ એક દાખલો જોઈએ 20 સેકન્ડના ટાઈમર સાથે. આ રહ્યો તમારી સ્ક્રીન પર. ચાલો ચલો એક્ઝામમાં આપણે કંઈક આમ કરવાનું છે દોસ્ત. 25 ગુણ્યા 16 એટલે કે 416 તેરી 48 ને 49 એટલે 7 નો વર્ગ કરીને નેક્સ્ટ દાખલો ગણવા માંડવાનો છીએ. હવે આપણે આને મેથડથી જોઈએ કે કેવી રીતે આમે 16 ગુણ્યા 3 48 વત્તા 1 કર્યા. પેલા તો આ છે 4000 ના છેદમાં 250 એટલે આ બે 1 1 0 તો ગયા. હવે બોલવાનો છે 25 નો પાડો સિમ્પલ બરાબર. મેં એવું કહ્યું કે 25 ગુણ્યા 10 કરી નાખ્યા. 25 × 25 આમાંથી બાદ કરો એટલે વધે કેટલા 15 અને 15 માં 1 0 ઉમેરો એટલે થાય 150. 25 × 6 150 એટલે અહીંયા 1 આવશે ને બાજુમાં આવશે 6. આટલાનું કેલ્ક્યુલેશન આવ્યું 16 અને ગુણાકાર પેલા થાય એટલે 16 તેરીને 48 તો થવાના જ છે. 48 ને 1 49 થશે. 49 એટલે કોનો વર્ગ તો કે 49 એટલે 7 નો વર્ગ. આપણો આન્સર શું આવશે 7. આ તો આ 20 સેકન્ડ નો લાગે આમાં તો 5 થી 6 સેકન્ડમાં આપણે ગણી નાખ્યો તો દાખલો. ચલો જોઈએ આને નેક્સ્ટ. આના પછીનો આવા જ ડિફિકલ્ટી લેવલ વાળા દાખલા આજે આપણે ઘણા બધા કરવાના છે દોસ્ત. પ્રેક્ટિસ કરતા જ રહેજો સાથે સાથે. ચલો ચલો એક્ઝામમાં કેવી રીતે ગણવાનું પહેલા એ જોઈ લો. 350 ના 20% થાય 70. 70 110 માંથી બાદ થઈ ગયા 40 અને 200 ના કેટલા ટકા કાઢીએ તો 40 થાય તો કે 200 ના 20% કાઢીએ તો 40 થાય. બસ કરી નાખો નેક્સ્ટ દાખલો. 5 થી 6 સેકન્ડ થઈ આમાં. હવે આપણે એને મેથડ થી જોઈએ કેવી રીતના 20 આપણો આન્સર આવી ગયો. સૌથી પહેલા તો કોઈ પણ નંબરના 20% કાઢવાના છે એટલે એનો 5મો ભાગ યાદ કરો. પર્સેન્ટેજ વાળો વિડીયો બરાબર છે. 350 ના 20% કાઢવાના. આમ તો 35 દુ 70 કરી નાખો તોય ચાલે, અથવા તો 20% એટલે કે 5મો ભાગ. 5મો ભાગ આનો એટલે કેટલા થશે 70 પ્લસ
કયા નંબરના સોરી 200 ના કેટલા ટકા કાઢીએ 200 ના કેટલા ટકા કાઢીએ તો 110 થાય 200 ના કેટલા ટકા કાઢીએ તો અને એમાં સોરી 200 ના કેટલા ટકા કાઢીને એમાં 70 પ્લસ કરીએ તો 110 થાય આવું કઈ કેલ્ક્યુલેશન આવ્યું તો આ 70 છે પ્લસ છે સામે જઈ તો કેવા થઈ જશે માઈનસ એટલે ઇક્વલ ટુ ની આ સાઈડ 110 માઈનસ 70 વધશે આ બાજુ 200 ના કેટલા પરસેન્ટેજ કાઢવાના છે 200 ના કેટલા ટકા કાઢવાના તો અહીંયા થઈ જશે 40 અને અહીંયા 200 ના કેટલા ટકા તો જોજે 200 ના 10% કાઢો એટલે સીધા આવડી આપણે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરવાની છો અહીંથી x લઈને ન ગણાય અહીંથી આમ ઉધડું જ કેલ્ક્યુલેશન કરાય કે ભાઈ ઉધડું કેલ્ક્યુલેશન શું આવે તો કે ભાઈ 200 ના 10% 20 થાય અને 200 ના 20% 40 થાય તો આપણો જવાબ આવી ગયો કે 200 ના 20% કેટલા થઈ ગયા 40 દેશી હિસાબથી જેટલું હાલશો એટલી સ્પીડ આપણી ફટાફટ આવશે પછી x મૂકીને સમીકરણ બનાવવા જઈએ અને દાખલો ગણીએ તો ગણાય તો જાય બરાબર છે પણ આપણે વિધિન ટાઈમ લિમિટ મેથ્સ પણ પૂરું ન થાય તો રીઝનિંગ નો તો વારો જ ન આવે બરાબર છે ચલો જોઈએ હજુ એક દાખલો ટાઈમર સાથે ચલો ચાલો પહેલા તો આને એક્ઝામમાં કેવી રીતે ગણવાનો છે એ જોઈ લો 2 નો ઘન થાય 8 8 ના છેદમાં 200 આટલું લખવું પડશે એને ગુણ્યા x બરાબર 6 નો ઘન થાય 216 એના છેદમાં 100 216 ના છેદમાં 100 6 નો ઘન એના ભાગ્યા 100 ચલો અહીંયા આવશે x નો x ની જગ્યાએ ક્વેશ્ચન માર્ક નો ક્વેશ્ચન માર્ક રાખીએ તો એનાથી કઈ ફરક પડે નહીં આ તો ક્વેશ્ચન માર્ક ની જગ્યાએ મેં લખી નાખ્યો છે x એને આપણે ગોતવાનો છે બરાબર 216 ના છેદમાં 100 એને ગુણ્યા આ 200 છેદમાં છે ઇક્વલ ટુ ની સામે જાય તો ક્યાં આવશે તો કે અંશમાં આ 8 અંશમાં છે ઇક્વલ ટુ ની સામે જાય તો ક્યાં આવશે તો કે છેદમાં આટલું કેલ્ક્યુલેશન આવા સાદા છેદ ઉડાડતા આપણને આવડવા જોઈએ ન આવડતા હોય તો શીખી લ્યો જે બરાબરની આ બાજુ છે જે છેદમાં છે સામે જશે તો અંશમાં એટલે કે ગુણાકારમાં થશે અને જે અંશમાં હશે એ સામે જશે તો છેદમાં એટલે કે ભાગાકારમાં જશે જો ઇક્વલ ટુ ની આ સાઈડ પ્લસ વાળો નંબર હોય તો સામે જાય તો માઇનસ થાય ઇક્વલ ટુ ની આ બાજુ માઇનસ વાળો નંબર હોય સામે જાય તો પ્લસ થાય બસ આવો સાદો સીધો નિયમ યાદ રાખવાનો છે બસ આનું કેલ્ક્યુલેશન તો તમને બધાને આવડે કે 100 ગુણ્યા 2 એટલે 200 2 ચોખ્ખું 8 હવે 4 એકાનો પાળો બોલો અહીંથી ડાયરેક્ટ કેટલા આવશે 4 પંચા 20 અને ચોકે ચોકે 16 ચલો આન્સર આપણો શું આવશે તો કે 54 થોડોક ટ્વિસ્ટેડ દાખલો આને કહેવાય જોઈએ હજુ એક દાખલો ટાઈમર સાથે 20 સેકન્ડમાં સ્ટાર્ટ ચાલો પેલા તો આને એક્ઝામમાં કેવી રીતે ગણવાનું એ જોઈ લો 31.5 ભાગ્યા 3.5 છે એટલે કે 35 નવા 315 ગુણ્યા 12 12 નવા 108 માઇનસ 8 એટલે આન્સર આવશે આપણો 100 આન્સર આવે ડી ટીક કરીને આવતું રહેવાનું હવે એને મેથડથી ગણીએ કે આપણે કેવી રીતે ગણ્યું પાછું જોઈએ સૌથી પહેલા તો ભાગાકાર ગુણાકાર અને બાદબાકી છે એટલે આનું કેલ્ક્યુલેશન પહેલા થશે આપણે ભાગુસભાના વિડીયોમાં આવું બધું શીખી ગયા આવા તો રમકડા કેટલા બધા આપણે ગણી નહીં ખાતા એમાં બરાબર છે ચલો 31.5 ભાગ્યા 3.5 પહેલા થશે એટલે કે આ પોઈન્ટ થી ગભરાઈ જવાનું નથી આપણે આની પહેલાના જ વિડીયોમાં શીખાતા કે પોઈન્ટ પછી જેટલા ડિજિટ ઉપર છે પોઈન્ટ પછી એટલા ડિજિટ નીચે છે તો ક્યાંય પોઈન્ટ જ નથી એમ માનીને આપણે ચાલી શકીએ એટલે કે આ 315 ના છેદમાં 35 છે
હવે તમને એમ થાય કે 35 નવા 315 મેં ડાયરેક્ટ કેવી રીતે કરી નાખ્યા? મને પણ 35 નો પાડો આવડતો નથી, બરાબર છે, પણ મેં એવું માન્યું કે 35 ગુણ્યા 10 બરાબર 350 થાય, અને 315 ને 350 નો ગેપ પણ એક્ઝેક્ટ 35 નો છે. જુઓ, એનો મતલબ કે 35 ગુણ્યા 10 માં એક વખત 35 ઓછા છે, તો એને 35 ગુણ્યા 9 કહેવાય કે નહીં? ચલો, એટલે 35 નવા 315 અને 12 નવા કેટલા થશે? અહીંયા આવશે 9, એને ગુણ્યા 12, 12 નવા 108, 108 માંથી 8 બાદ થાય, આન્સર આવે કેટલા? 100. ચલો, આવડી જાય એવું? હજુ એક દાખલો ગણીએ 20 સેકન્ડના ટાઈમર સાથે તમારી સ્ક્રીન પર. ચલો, ચલો એક્ઝામમાં ને કેમ કરશું? 12 ચોકુ 48 એટલે કે 49 નું વર્ગમૂળ 7 ને 4 નું વર્ગમૂળ 2, 7 ગુણે 14, આન્સર ઈ. 4 સેકન્ડ નો થઈ, 20 સેકન્ડ નહીં. કેવી રીતે જોઈએ આપણે? આ 7 ને 2 તો ક્યાંય હતા જ નહીં, ડાયરેક્ટ ક્યાંથી આવી ગયા? જોઈએ, પેલા તો 12 ચોકુ 48 આટલું તો સમજાય છે, એટલે આવું કઈક વધ્યું. જો 49 ગુણ્યા 4 બરાબર કોનો વર્ગ થાય? તો બે રીતે આ દાખલો થાય. કાં તો આનો ગુણાકાર કરો, પછી જે જવાબ આવે એનું વર્ગમૂળ કાઢો. એટલે કે 9 ચોક 36, 3 ચોકે ચોકે 16 ને 3 19, 196 એ કયા નંબરનો વર્ગ છે? તો આપણને ખબર છે કે 196 એ 14 નો વર્ગ છે. એક તો આ રીતે થાય. બીજું, જો આ ક્વેશ્ચન માર્ક આ વર્ગને દૂર કરો તો મારે એનું કાઢવું પડે વર્ગમૂળ. હવે અહીંયા વર્ગમૂળ થઈ ગયું છે, આ ક્વેશ્ચન માર્કની જગ્યાએ જે જવાબ આવશે એ. જો આ બાજુ વર્ગમૂળ કરીએ તો બરાબરની આ બાજુ પણ વર્ગમૂળ કરવું પડે, એક જ બાજુ ન ચાલે. તો આ બાજુ પણ વર્ગમૂળ કરીએ તો 49 નું વર્ગમૂળ આપણને બધાને આવડે કેટલું થાય? 7. અને 4 નું વર્ગમૂળ પણ આપણને બધાને આવડે કેટલું થાય? તો કે 2. તો આન્સર આપણો કેટલો આવશે? 7 દુને 14. મેં આવી રીતે કર્યો હતો. ચાલો જોઈએ હજુ એક દાખલો 20 સેકન્ડના ટાઈમર સાથે તમારી સ્ક્રીન પર. ચલો, ચલો એક્ઝામમાં કેટલી સ્પીડથી કરવાનું છે એ જોઈ લઈએ એક વખત. 18 ભાગ્યા 7 પંચાને 35 ગુણ્યા 105 એટલે 35 તેરી 105 અને 18 તેરી 54, 54 વત્તા 210 એટલે 264 આપણો જવાબ. હવે કેવી રીતે આવ્યો એ જોઈએ. સૌથી પહેલા તો આપણે ભાગુ જબાના નિયમમાં શીખી ગયા દોસ્તો કે વચ્ચે જ્યારે ભાગાકારની નિશાની હોય, નથી જોયો વિડીયો તો હજુ જોઈ લો. એ વિડીયો જોઈ એની પ્રેક્ટિસ કરીને પછી આ ગણજો તો તમને મજા આવશે, કોન્ફિડન્સ આવશે. ચલો 18 ભાગ્યા 7 એને ભાગ્યા 5 જ્યારે આપણે વચ્ચે ભાગાકારની નિશાની હોય ત્યારે આ નંબરને ઉલટાવી દઈએ, એટલે કે એને 1/7 લખી નાખ્યો, એને ગુણ્યા 5 ના બદલે હું એને પણ ઉલટાવી દઉં એટલે કેટલા થઈ ગયા? 1/5 ગુણ્યા 105. ચલો આ સરવાળો આપણે છેલ્લે કરીએ. અત્યારે આપણે કોનો હિસાબ કરી નાખીએ? પેલા ભાગાકાર ને ગુણાકારનો હિસાબ કરી નાખીએ. ચલો કેટલા આવશે? 7 પંચા 35 અને 35 તેરી 105. આટલું આવડી જાય. તો આ કાઉન્સનું કેલ્ક્યુલેશન થયું 18 તેરી 54 વત્તા, જો આમ જ કર્યા તમે 54 વત્તા 210. આવું કઈ લખાય રફમાં? લખાય નહીં, પાપ લાગે. આપણે તો ડાયરેક્ટ 264 જવાબ ટીક કરીને દાખલો કરી નાખાય. નેક્સ્ટ. ચાલો
પેલા તો આને ફાસ્ટ કેવી રીતે ગણવાનો, એક્ઝામમાં કેવી રીતે ગણવાનો, તો કે 25 ગુણ્યા 61, 25 ગુણ્યા 61 એટલે 25 છક 150, 1525 કેમ થાય એ પછી શીખડાવું. 1525 માઇનસ 25 ગુણ્યા 15 એટલે 375. આ બેની બાદબાકી આવશે. 1525 માઇનસ 375 એટલે 1150. 1150 બરાબર કયા નંબરમાં 30 પ્લસ કરીએ તો 1150 થાય. 30 આ બાજુ છે, આ બાજુ આવી જાય તો કેવા થઈ જાય માઇનસ. 1150 માઇનસ 30 લખાય નહીં, ડાયરેક્ટ શું આન્સર ટીક કરાય તો કે 1120. હવે કેવી રીતે આવ્યો એ જોઈએ, એ તમને શીખડાવતો જાવ સાથે સાથે. બાકી તો તમને એમ થાય કે 15 મિનિટમાં વિડીયો પૂરો થઈ ગયો, 20 દાખલા ગણી નાખ્યા આપણે. ચાલો 61 ગુણ્યા 25 કરવાના છે. પેલા તો 61 ગુણ્યા 25 આપણે કેવી રીતે કરશું, તો ભાઈ 25 ગુણ્યા 60 કરો. પેલા 25 ગુણ્યા 61 આપણને નથી આવડતા, પણ 25 ગુણ્યા 60 આવડે. એટલે કે 25 છક 150 એટલે 1500. 60 નું એક 0 વધારે લાગે, 25 ગુણ્યા 6 એટલે 150 ને 60 નું એક મીંડું વધારે. 25 ગુણ્યા 60 તો આપણે કરી નાખ્યા. હજુ 25 ગુણ્યા 1 એમાં પ્લસ કરો, ક્યાં કેટલા 1525. હવે આનો વારો આવ્યો. 25 ગુણ્યા 10 કરો 250. 250 માં 25 ગુણ્યા 5 125 પ્લસ કરો 250 વત્તા 125 એટલે થાય 375. આ બેની બાદબાકી પણ મેં શોર્ટકટ ટ્રીક થી જ કરી હતી. કે દસકા વસકા લીધા નતા, જોયું હોય ને તમે તો. કેમ ગણી હતી આપણે, તો કે 1525 માંથી 375 બાદ કરવાના છે. 1525 માંથી ડાયરેક્ટ 400 ઉલારી નાખો, 400 ને બાદ કરી નાખો. 1525 માંથી ડાયરેક્ટ 400 બાદ થઈ ગયા, વધ્યા 1125. આમાં એગ્રી? ડાયરેક્ટ 400 બાદ થઈ ગયા, વધ્યા કેટલા 1125. કરવાના કેટલા હતા બાદ આપણે 375. આપણે કેટલા કરી નાખ્યા 400, હજી 25 એડ કરી દો, થઈ ગયા કેટલા 1150. 1150 માંથી પછી તો 30 આ બાજુ આવી જાય તો માઇનસ થાય, આપણને બધાને આવડે. આમાંથી 30 માઇનસ થાય એટલે જવાબ આપણો કેટલો આવે દોસ્તો 1120. આવડી જાય એવું થાય. થોડો ઘણો કોન્ફિડન્સ આવે છે તો ગણીએ આપણે નેક્સ્ટ દાખલો ટાઈમર સાથે. ચાલો ચલો પેલા તો એક્ઝામમાં કેવી રીતે ગણવાનો ફટાફટ એ રીતે ગણી નાખીએ. 25% 160 ના થાય 40 વત્તા 3 દુને 6 60 બરાબર 20%. કયા નંબરના 20% શો થાય, તો કે 500 ના 20% શો થાય. હવે એને મેથડ થી ગણીએ. કેવી રીતે? આટલી સ્પીડ થી આપણે દાખલા ગણવાના થાય એક્ઝામમાં. આ તમને એક ટ્રેલર આપતો જાઉં કે આટલી સ્પીડ આપણી આવી જાય, પછી એમાં પ્રેક્ટિસની જરૂર નથી, પછી તમે તાર બીજા સબ્જેક્ટની પ્રેક્ટિસ કરજો. પણ આપણે કોન્ફિડન્સ લેવાનો છે મેથ્સની અંદર, એટલે પ્રેક્ટિસ તો દોસ્ત કરવી જ પડશે. કારણ કે મેથ્સની અંદર સૌથી મોટી ચેલેન્જ હોય છે ટાઈમ. મેક્સિમમ દાખલા અટેમ્પ્ટ કરવા માટે, મેક્સિમમ નંબર ઓફ ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવા માટે આપણે સ્પીડ અને સ્પીડ લાવવી પડશે. સ્પીડ લાવવા માટે એક જ વસ્તુ આપણને મદદ કરશે, શું? પ્રેક્ટિસ 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 અને પ્રેક્ટિસ. ચાલો જોઈએ આને હવે મેથડથી કેવી રીતે ગણાય. તો કે 25% 160 ના કાઢવાના છે. 160 ના 25%, કોઈ પણ નંબરના 25% પર્સેન્ટેજ વાળો વિડીયો યાદ કરો, જેનો ચોથો ભાગ થાય. 160 નો ચોથો ભાગ કેટલો થાય, તો કે 40 પ્લસ 30% કાઢવાના છે 200 ના, એટલે આ ટકાની સાથે આ બે 0 ઉડે. 30 ગુણ્યા 2 કેટલા થાય, તો કે 60 બરાબર. બરાબર શું છે? કયા નંબરના 20%? કયા નંબરના 20% 100 થાય? કયા નંબરના 20% 100 થાય? તો એને કેમ કરવાનું? જો આપણે પર્સેન્ટેજ વાળા વિડીયોમાં શું શીખા કે ભાઈ 20% કાઢવા હોય તો કેટલામો ભાગ કરવો પડે, તો કે 20% કાઢવા હોય તો સાહેબ 5મો ભાગ કરવો પડે. તો સાદો સીધો દાખલો તો આવો થયો કે કયા નંબરનો 5મો ભાગ 100 થાય. તો હવે આપણને આવડી જાય કે કયા નંબરનો 5મો ભાગ 100 થાય, તો કે 500 નો 5મો ભાગ કેટલો થાય? 100. આવે છે થોડો કોન્ફિડન્સ. વિડીયોને લાઈક કરી દો, ભૂલી ગયા હોય તો લાઈક કરી દો, ને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અત્યારે જ વિડીયોને એક વખત તમારા ગ્રુપમાં, મિત્ર વર્તુળમાં શેર કરી દો. હજુ આપણે ઘણું બધું આગળ શીખવાનું બાકી છે. ચાલો
ચલો પહેલા તો એક્ઝામ માં કેમ ગણાય અને કઈ રીતે ગણાય, કેટલી સ્પીડમાં ગણાય એ જોઈ લઈએ. 32 દુને 64, 640 ભાગ્યા 16 એટલે કે 40 વત્તા 196, 196 પ્લસ 40 એટલે થાય કેટલા, તો કે 236. આ થઈ ગયો આપણો જવાબ. હવે ત્યાં સુધી કેવી રીતે પહોંચ્યા એ જોઈએ આપણે. ઘણાને આવડી ગયું હશે, ઘણાને આવી રીતના આવડી જતી હોય મેથડ, તો આટલી સ્પીડથી ગણતું જવાનું. આટલી સ્પીડથી ગણતા જાવ એટલે આરઆરબી ક્લાર્ક પ્રિલિમ્સ આપણાથી પાસ થઈ જશે. આ પ્રીવિયસ આગલા વર્ષોમાં પૂછાયેલા દાખલા છે એમાં થોડું ઘણું વેરિએશન હોઈ શકે, કેમ કે મેમરી બેઝ છે, પણ ડિફિકલ્ટી લેવલ દોસ્તો આ જ હશે. તો આવા ડિફિકલ્ટી લેવલના દાખલા આપણે વિધિન ટાઈમર ગણી શકતા હોય. 20 સેકન્ડ પણ ત્યાં તો આપણી પાસે મેથ્સનો એક ક્વેશ્ચન સોલ્વ કરવા માટે આમ તો કાયદેસર 30 સેકન્ડ આપણને મળશે, બરાબર છે, કમ્બાઈન મળશે આપણને, પણ આપણે ઓન એન એવરેજ 30 સેકન્ડ એક ક્વેશ્ચન માટે ગણીએ તો આને જો આપણે 10-15 સેકન્ડમાં આવા દાખલા આપણે કાઢી નાખીએ ને તો આપણે જે વધેલો ટાઈમ છે એ રીઝનિંગની પઝલો સોલ્વ કરવામાં આપણને મળશે. જો સેક્શનલ ટાઈમર કે સેક્શન વાઇઝ ટાઈમર આવી ગયું કે ભાઈ મેથ્સનો ટાઈમ અલગ અને રીઝનિંગનો ટાઈમ અલગ, આ વખતે રિજનલ રૂરલ બેંકના નોટિફિકેશનમાં એક ખુદેડી રાખેલી છે કે કદાચ આવું આવી શકે. જો એ આવી ગયું તો આપણે મેથ્સનો ટાઈમ મેથ્સમાં વાપરવાનો અને રીઝનિંગનો ટાઈમ રીઝનિંગમાં વાપરવાનો છે. છતાંય પણ મેથ્સના 40 દાખલા સોલ્વ કરવા માટે આપણને શોર્ટકટ ટ્રીક બધી કામ આવશે. હવે આને આપણે મેથડથી ગણીએ કેવી રીતે, તો કે ભાઈ 1024 નું વર્ગમૂળ થાય 32. હા, આપણે બધા 1 થી 40 ના વર્ગ પાકા કરવાના છે, એ મેં તમને કહી દીધું, સ્ટોકમાં રાખવા જ પડશે. કયો વર્ગ કયું વર્ગમૂળ ક્યારે કયા દાખલામાં કેવી રીતે કામ આવી જાય એનું નક્કી હોય નહીં. કયો પાડો, કયો વર્ગ, કયો ઘન, કઈ શોર્ટકટ ટ્રીક ક્યારે કયા દાખલામાં એપ્લાય થઈ જાય ને ક્યારે આપણી 5 સેકન્ડ બચી જાય આપણને ખબર પણ ન હોય, પણ એની પ્રેક્ટિસ કરેલી હોય, અહીંયા ભરેલું હોય બધું મગજમાં, સ્ટોર કરેલું હોય, શીખેલું હોય, પાકું કરેલું હોય, રટ્ટો મારેલું હોય, ગોખેલું હોય, તો એ વસ્તુ આપણને કામ આવે. એટલે કહું છું દોસ્તો, તૈયારી કરવામાં જરાય કચાશ નહીં રાખતા, જરાય લોભ નહીં કરતા, આમાં પાડી જ દેવાનું, સમજાય છે? તો સરસ મજાની પ્રિપેરેશન કરી લો. આપણે આ વખતે એક્ઝામ પાસ કરવી જ છે કોઈ પણ ભોગે. જોઈએ ચલો, 1024 નું વર્ગમૂળ કેટલું આવશે, તો કે 32, એને ગુણ્યા 20 એટલે 32 દુ 64 મેં કર્યા 640, એને ભાગ્યા કેટલા છે, તો કે 16. હવે આપણને બધાને આવડે કે 16 ચોકું કેટલા થાય, 64, એટલે ઉપર આવશે અહીંયા 40. 40 પ્લસ 14 નો વર્ગ આપણને આવડે કેટલો થાય, 196. હજુ આમાં કઈ સરવાળા બાદબાકી આમ નો કરે, 6 નો 6, 19 ને 4, 23, એમ 196 માં મારે 40 પ્લસ કરવાના છે. 240 પ્લસ કરો, 200 માં 40 પ્લસ કરો, બધું મનમાં લખીને કઈ નહીં. 240 માંથી 4 ઉડાડી દો, કેટલા વધે, 236. આવડી જાય ને આવું. જોઈએ હજુ એક દાખલો 20 સેકન્ડના ટાઈમર સાથે. ચાલો, હવે જો ધીમે ધીમે ડિફિકલ્ટી લેવલ વધતું જાય છે ને. આવો દાખલો દેખાય ને એટલે આમ જો 72 દેખાય છે, 24 દેખાય છે, અને જો 24 એકાનો પાડો આપણને આવડતો હોય તો 24 તેરી 72 આપણને આવડે. એટલે અહીંયા સીધો 72 નો વર્ગ નો કરાય. એમાં શું કરાય, તો કે 72 નો વર્ગ એટલે સાદો સીધો 72 ગુણ્યા 72 કહેવાય કે નહીં, બરાબર છે? અને 72 ગુણ્યા 72 કહેવાય. એના છેદમાં કેટલા છે, તો કે 24, એને ગુણ્યા છે 8. આ એક થઈ ગયો કૌંસ પૂરો, બરાબર છે? આવું કંઈક કેલ્ક્યુલેશન છે. એને ભાગ્યા પાછા છે 24. બરાબરની ઓલી સાઈડ શું છે આપણે પછી જોઈએ. આટલાનું કેલ્ક્યુલેશન આપણે કરી નાખીએ પેલા બરાબરની આ બાજુ. એટલે કેટલા થશે અહીંયા, તો કે 24 તેરી 72 આવડે. ચલો, 3 8 24 એટલે પાછા 72 ગુણ્યા 24 આવ્યા જો આ કૌંસની અંદર, અને એને ભાગ્યા પાછા 24 છે. જો આવડે, જો ક્યાંય 72 નો વર્ગ કરવાની આપણે જરૂર જ પડી નહીં. એટલે કે 72 બરાબર 6 ગુણ્યા કેટલા થાય. હવે 6 ક્યાં આવે સાદો સીધો, તો કે 72 ના છેદમાં આવે, બરાબર? 72 ભાગ્યા 6, આપણો આન્સર શું આવશે, તો કે 12. આવડી જાય આવું. ચાલો હજુ એક દાખલો ટાઈમર સાથે.
ચાલો ચલો પેલા તો 2160 ભાગ્યા 36 એટલે 36 છક 216 60 60 માઇનસ 82 ગુણ્યા 5 એટલે 41 દાખલાનો જવાબ આવશે આપણો 19 કેવી રીતે એ જોઈએ હવે 2160 ભાગ્યા 36 કરવાના છે તો જો તમને 6 નો ઘન આવડતો હોય તો તમને 216 અહીંયા દેખાય જો આપણને 6 નો ઘન આવડતો હોય તો આપણને 216 દેખાય આ છે 6 નો વર્ગ આ છે 6 નો ઘન બરાબર છે એટલે કે અહીંયા થાય 6 નો વર્ગ કેટલો છે 36 આ જો 6 નો વર્ગ હોય અને આ 6 નો ઘન હોય તો 36 ગુણ્યા 6 થતા હોય 216 એટલે કે 2160 ભાગ્યા 36 બરાબર કેટલા આવશે તો કે 60 માઇનસ કેટલા છે તો કે 5 ગુણ્યા 8.2 યાદ કરો આપણે શોર્ટકટ ટ્રીકમાં શીખી ગયા છે કે કોઈ પણ નંબરનો 5 સાથે ગુણાકાર કરવાનો હોય કોઈ પણ નંબરનો 5 સાથે ગુણાકાર કરવાનો હોય તો અડધા કરી અને 0 લગાડી દો હવે આને 8.2 ના બદલે જો હું 82 લઉં તો 82 ગુણ્યા 5 કરું તો અડધા કરીને 0 લગાડું એટલે 82 ના અડધા થાય 41 અને 0 લગાડું એટલે થાય 410 પણ અહીંયા 82 નથી કેટલા છે 8.2 છે એટલે પોઈન્ટ પછી એક ડિજિટ હશે તો અહીંયા પણ ગુણાકારમાં કેટલો આવશે પોઈન્ટ પછી એક ડિજિટ હશે એટલે આ બેયનો ગુણાકાર કેટલો થાય તો કે 41 આમ મેં કહ્યું હતું 60 માઇનસ 41 60 માઇનસ 41 એટલે આન્સર આવે આપણો કેટલો 19 ચલો તો ઘણા બધા દાખલા આપણે આ વિડીયોની અંદર શીખ્યા દોસ્તો કે જેની અંદર આપણે અવનવી શોર્ટકટ ટ્રીકનો ઉપયોગ કરી અને વિધિન સેકન્ડ્સ એનો જવાબ કેવી રીતે આવે આપણે એ શીખ્યા હજુ આના પછીના વિડીયોમાં આપણે સાદુ રૂપના દાખલા જ શીખવાના છે દોસ્તો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા હજુ આના પછી ઘણા બધા વિડીયો દોસ્તો આપણે મેથ્સ અને રીઝનિંગના લઈ આવવાના છે આરઆરબીની એક્ઝામ આવે પહેલા ઘણા બધા વિડીયો આપણે અપલોડ કરશું એટલે તમારા મિત્ર વર્તુળમાં આપણી ચેનલને શેર કરી દેજો દોસ્તો જો તમને સમજાતું હોય જો તમને વિડીયો ગમતો હોય તો મને એક હેલ્પ તમારે કરવાની છે તમારે મને વિદ્યાર્થીઓ જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચવામાં મદદ કરવાની છે તો આપણે મળીએ દોસ્તો નેક્સ્ટ વિડીયોની અંદર કંઈક નવું શીખવા માટે ચાલો ત્યાં સુધી જય હિન્દ જય ભારત